નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કચ્છની ધરા ફરી એક વખત ધ્રુજી છે। રાપરમાં 2.9 ની તીવ્રતાનો આંચકો આવ્યો। સવારે 9:54 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો। કેન્દ્રબિંદુ રાપરથી 27 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થમાં હોવાનું સામે આવ્યું છે। તો કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે। આજે સવારે 9:54 કલાકે ફરી એક વખત કચ્છની ધરતી ધ્રુજી। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, વારંવાર કચ્છમાં નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે। વધુ એક ભૂકંપ આવ્યો છે, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસથી 2001ના ભૂકંપ બાદ કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો સતત યથાવત રહ્યો છે। ત્યારે વધુ આજે એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। આજે સવારે 9:54 ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે અને રાપરથી 27 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। 2.9 ની તીવ્રતાનો સામાન્ય આંચકો નોંધાયો છે। જોકે ભૂકંપના આંચકાને લઈને કોઈ પણ જાતનું નુકસાન હાલ થયું નથી, જેને લઈને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। સાઉથ વાગડ ફોલ્ટ લાઇન છે તે સૌથી વધારે સક્રિય છે, જેના કારણે ભચાઉ અને રાપર વિસ્તારની અંદર સૌથી વધારે આ પ્રકારે ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો।